ગુડ મોર્નિંગ મિત્રો. આપણે આર્ટિકલ 18 સુધી ભણી રહ્યા. હવે આર્ટિકલ 19 આવે છે. આર્ટિકલ 19 કહેવા માગે છે કે આર્ટિકલ 19થી લઈને આર્ટિકલ 22 સુધી સ્વતંત્રતાના અધિકારોમાં આર્ટિકલ 19 આપણે શરૂ કરીએ તો 19 આર્ટિકલ શું છે? તો આર્ટિકલ 19(1) અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા. અભિવ્યક્તિ એટલે કે જ્યારે કોઈ પણ અભિવ્યક્તિ એટલે પોતાના વિચાર કે મંતવ્યો કોઈ પણ રીતે રજૂ કરવા હોય તો રજૂ કરી શકે, એને અભિવ્યક્તિની સ્વતંત્રતા કહી શકાય. વાણી તો અત્યારે હાલ હું પણ જે બોલી રહ્યો છું કે હું મારી રીતે જે સમજાવી રહ્યો છું એ વાણીની સ્વતંત્રતાના લીધે જ છે, બરાબર. અભિવ્યક્તિમાં બીજું શું આવે? તો અભિવ્યક્તિમાં બીજું આવી શકે કે મારે મૌન રહેવું છે, હું મૌન પણ રહી શકું છું. એવું નથી કે અભિવ્યક્તિ એટલે તમે હું મૌન રહું એ પણ એક અભિવ્યક્તિ છે. તો એ સ્વતંત્રતા છે એ આર્ટિકલ 19(1) પરથી મળી છે. આર્ટિકલ 19(2) શું છે? 19(2) એવું કહેવા માંગે છે કે તમે હથિયાર વગર કોઈ પણ જગ્યાએ એકત્રિત થઈ શકો છો. હથિયાર ના હોવા જોઈએ અને એવી રીતે તમે કોઈ પણ જગ્યાએ એકત્રિત થઈ શકો છો. નાઉ આર્ટિકલ 19(3) શું કહેવા માંગે છે? તો તમે કોઈ પણ જગ્યાએ ભારતનો નાગરિક હોય એ કોઈ પણ જગ્યાએ મંડળી અથવા તો સંઘની રચવાની સ્વતંત્રતા છે. સંઘ અથવા તો મંડળી રચવાની સ્વતંત્રતા છે. તમે મંડળી જોઈતા હશો, ઘણી બધી ચાલતી હોય, ગામડામાં ઘણી મંડળીઓ ચાલતી હોય કે જ્યાં પૈસા લોકો ભરતા હોય અને એવી રીતે. તો મંડળી અને સંઘ રચવાની સ્વતંત્રતા જે 19(3) મુજબ છે, 19(3) મુજબ. 19(4) શું છે? 19(4) તો હરવા ફરવાની સ્વતંત્રતા. ભારત ક્ષેત્રમાં હરવા ફરવાની સ્વતંત્રતા 19(4) છે. 19(d) તો એનો મતલબ એ છે કે ભારતમાં કોઈ પણ સ્થળે તમે જઈ શકો છો, કોઈ પણ સ્થળે કોઈ પણ રાજ્યમાં જઈ શકો છો, કોઈ પણ અંતરિયાળ વિસ્તારમાં જઈ શકો, ત્યાં તમારે હરવા ફરવાની સ્વતંત્રતા હોય છે, બરાબર. તમે કોઈ પણ જગ્યાએ ફરી શકો છો. એ આર્ટિકલ 19(4) ઉપરથી છે. દેન એના પછીથી આર્ટિકલ 19(e) ભારત ક્ષેત્રમાં નિવાસ કરવાની સ્વતંત્રતા. તમે કોઈ પણ જગ્યાએ જઈને કોઈ પણ રાજ્યમાં જઈને નિવાસ કરી શકો છો જો તમે ભારતના સિટીઝન છો, ભારતના નાગરિક છો. ઓકે. પછી આર્ટિકલ 19(f) જે એ ભારત ક્ષેત્રમાં મિલકત રાખવાની સ્વતંત્રતા હતી પણ એને કેન્સલ કરવામાં આવે છે. અને લાસ્ટ છે આર્ટિકલ 19(g) ભારત ક્ષેત્રમાં રોજગાર મેળવવાની સ્વતંત્રતા. રોજગાર તમે મેળવી શકો, ભારતમાં છો તો તમને રોજગાર મેળવવાની સ્વતંત્રતા છે. તો આ 19 આર્ટિકલ 19ના ટોટલ 6 જે નંબર વાઇઝ જે આર્ટિકલના જે ભાગ છે એ તમે યાદ રાખજો. પહેલો કયો છે? તો આર્ટિકલ 19(1) અભિવ્યક્તિ અને વાણીની સ્વતંત્રતા. બીજો છે હથિયાર રહિત ભેગા થવાની સ્વતંત્રતા. ત્રીજો છે સંઘ અથવા મંડળી રચવાની સ્વતંત્રતા. ચોથો છે હરવા ફરવાની સ્વતંત્રતા. પાંચમો છે સ્થાયી થવાની સ્વતંત્રતા, કોઈ પણ જગ્યાએ તમે નિવાસ કરી શકો છો. અને છઠ્ઠો છે રોજગાર મેળવવાની સ્વતંત્રતા. તો આ ટોટલ 6 સ્વતંત્રતા આપણને મળતી હોય છે, બરાબર. ઓકે, ડન. 19. હવે ચલો આમાં પણ આપણે આ જોયા કે અભિવ્યક્તિની સ્વતંત્રતા, વાણીની સ્વતંત્રતા આ બધું હોય છે, પણ એમાં પણ અપવાદ હોઈ શકે છે. દરેક નાગરિક હરવા નિવાસની તથા રોજગાર સ્વતંત્રતા આપવામાં આવેલ છે. પણ જમ્મુ કાશ્મીર અપવાદ હતો પહેલાં. જમ્મુ કાશ્મીરમાં તમે ત્યાં આગળ તમે હરી ફરી શકતા હતા પણ નિવાસ નહોતા લઈ શકતા, બરાબર. પરંતુ એ હવે જે કેન્દ્ર સરકાર છે, ભારત સરકાર, એ જે જમ્મુ કાશ્મીરનો જે અમેન્ડમેન્ટ કરવામાં આવ્યું એના પછી ત્યાં સ્થાયી થઈ શકો છો, બરાબર. પછી કાયદો વ્યવસ્થા જાળવવા માટે કોઈ પણ અમુક જગ્યાએ કાયદો વ્યવસ્થા જાળવવા માટે ટ્રાઇબલ એરિયાઝ હોય છે, જે ટ્રાઇબલ એરિયાઝ હોય ત્યાં આગળ આર્ટિકલ 19ને સ્થગિત કરવામાં આવી શકે છે, બરાબર. અને રાષ્ટ્રીય કટોકટી હોય ત્યારે પણ આર્ટિકલ 19(19) ને સ્થગિત કરી શકાય છે, જેની અંદર સશસ્ત્ર વિદ્રોહ થયો હોય, બરાબર. સશસ્ત્ર વિદ્રોહ યા તો યુદ્ધ હોય
એવી કોઈ પણ વસ્તુ હોય ત્યારે આર્ટિકલ 19 પ્રતિબંધિત થઈ શકે છે, બાકી નહીં. તો આર્ટિકલ 19 તમને ખ્યાલ પડી ગયો. સ્વતંત્રતાના અધિકારોમાં આર્ટિકલ 19 6 એના અધિકાર છે, જે તમે અભિવ્યક્તિ વાણીની સ્વતંત્રતા, હથિયાર વગર ભેગા થવાની સ્વતંત્રતા, તમે સંઘ અને મંડળી સ્થાપવાની સ્વતંત્રતા, ફરવા ફરવાની સ્વતંત્રતા, નિવાસની સ્વતંત્રતા અને રોજગાર મેળવવાની સ્વતંત્રતા. બરાબર, આ આર્ટિકલ 19 છે. હવે આપણે આવીશું આર્ટિકલ 20 પર. આર્ટિકલ 20 શું છે? તો એ છે ગુનાઓ સામે રક્ષણ. ગુનાઓ સામે રક્ષણ લાઈક દોષ સિદ્ધિ સંબંધમાં સંરક્ષણ. હવે આ શું છે? જે ગુના આચરવામાં આવે એના સામે રક્ષણ કેવી રીતે મેળવી શકાય? તો એમાં પહેલું જ એક જે આ મર્મ છે આ આર્ટિકલનો એ છે કે રિટ્રોસ્પેક્ટિવ ઇફેક્ટ હોય, ભૂતલક્ષી પ્રભાવ એ ના પાડી શકે. લાઈક ફોજદારી અને દીવાની કાનૂન અલગ અલગ હોય છે. તો જે ફોજદારી કાનૂન હોય એની અંદર ભૂતલક્ષી પ્રભાવ નથી પડતો, દીવાની કાનૂનમાં પડી શકે છે. બરાબર, તો આ ગુનાઓ સામે રક્ષણ મેળવવા માટે બરાબર દોહરી ક્ષતિથી સંરક્ષણ મળતું હોય છે. કોઈ પણ આરોપી હોય એને એક વખતમાં એક ગુના માટે જ સજા મળી શકે, બહુ બધા ગુના માટે બહુ સજા ના મળી શકે. બરાબર, અને તેનાથી વધુ ના મળે, પણ એમાં પણ અપવાદ છે. બરાબર, ગુનાઓ સામે રક્ષણ આર્ટિકલ 20 એમાં પણ અપવાદ છે. વહીવટી ગુનાઓ હોય બરાબર, તો એમાં અલગ અલગ ગુના માટે અલગ અલગ સજા મળી શકે છે. એ તમે એક્ઝામ્પલ લઈ શકીએ આપણે, તો જયલલિતાનો કેસ છે. બરાબર, જયલલિતાના કેસમાં વહીવટી ગુના હતા, તો એમને વધારે સજા મળી હતી. બરાબર, હવે સેલ્ફ ઇન્ક્રિમેશન એટલે તમે પોતાના બચાવમાં તમે ગવાહી આપી શકો છો. બરાબર, તો એ સેલ્ફ ઇન્ક્રિમેશન થયું. તો આ આર્ટિકલ 20ના જુદા જુદા તબક્કા છે, જુદા જુદા ભાગ છે. બરાબર, હવે આર્ટિકલ 21 છે, જેનાથી અત્યારે તમે કોઈ પણ લોકો જીવી રહ્યા છીએ. હવે આર્ટિકલ 21 ગરિમાપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતા છે. બરાબર, પહેલાં તો આ આર્ટિકલમાં એવું જ કહેવામાં આવ્યું હતું કે જીવન જીવવાની સ્વતંત્રતા, પણ 1957માં એક ગોપાલન કેસ થયો. એના પછી ત્યારે એવું કહેવામાં આવ્યું કે જીવન જીવવાની સ્વતંત્રતા છે. બરાબર, then 1975માં ઇમરજન્સી લાગી ઇન્ડિયામાં. બરાબર, ઇન્દિરા ગાંધી એ વખત પ્રધાનમંત્રી હતા. એ વખત ઇમરજન્સી લાગી, તો આ જે જીવન જીવવાની સ્વતંત્રતા છે ખાલી એ ટેગને એ આર્ટિકલને લઈને એનો દુરુપયોગ થયો. તો પછી 1978માં મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘ, મેનકા ગાંધી જે ઇન્દિરા ગાંધીના જે રાજીવ ગાંધીના ભાઈ હતા, એમની વાઈફ હતા મેનકા ગાંધી, મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘનો જે કેસ થયો એ અંતર્ગત એવું કહેવામાં આવ્યું કે જે જીવન જીવવાની સ્વતંત્રતા નહીં, ગરિમાપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતા. ગરિમાપૂર્ણ જીવન જીવવું એટલે કેવું જીવન જીવવું કે જેમાં રોજગારી પણ મળી શકે, અને જે એક સામાન્ય જીવન જીવવા માટે જે રિસોર્સિસની જરૂર પડે એ સરકાર પૂરી પાડતી હોય છે. બરાબર, તો એમાં રોજગાર પણ આવી જાય. તો ગરિમાપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતા આર્ટિકલ 21 પ્રમાણે 1978 મેનકા ગાંધી વર્સિસ ભારત સંઘનો જે કેસ થયો એના પછીથી આ આપવામાં આવ્યું કે ગરિમાપૂર્ણ જીવન જીવવાની સ્વતંત્રતા. બરાબર, હવે સુપ્રીમ કોર્ટ દ્વારા કેટલાક અધિકાર આપવામાં આવ્યા હતા, લાઈક રાઇટ ટુ પ્રાઇવસી. તમે કોઈ પણ વસ્તુને પ્રાઇવેટ રાખી શકો. પછી સરકાર કે કોઈ પણ છે તો કોઈ પણ વસ્તુનું ફોન ટેપિંગ છે એ બધું ના કરી શકે. બરાબર, પછી તમે પોતાની રીતે કંઈ પણ કરી શકો છો. લાઈક પણ હા, પોતાને ઊંઘવાનો અધિકાર પણ છે, કોઈ પણ જગ્યાએ ઊંઘવું હોય ને. પણ પરમાનંદ કટાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે હોસ્પિટલમાં લઈ જવા, લાઈક મેડિકલ ફિલ્ડવાળાને ખબર હોય છે કે કોઈ પણ મેડિકો લીગલ કેસ હોય, જ્યારે હોસ્પિટલમાં દર્દી જતો હોય, મેડિકલ લીગલ કેસ હોય, તો પોલીસને બોલાવવી પડે છે અને પછી એના આગળ કાર્યવાહી કરવી પડે છે. પણ પરમાનંદ કટાર કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે મેડિકો લીગલ કેસ હોય તો પણ પોલીસની રાહ ના જોવી પડે, કેમ કે
દર્દીનું કોઈ પણ દર્દી હોય એની ટ્રીટમેન્ટ થવી જરૂરી છે. તો પરમાનન્ટ કટાર કેસમાં એવું કહ્યું સુપ્રીમ કોર્ટે કે પોલીસની રાહ ના જોવી જ્યારે આવી ઇમરજન્સી ઊભી થાય ત્યારે, બરાબર. તો આપણને જે જીવન જીવવાની સ્વતંત્રતા મળે છે એ આર્ટિકલ 21 પરથી મળે છે. આર્ટિકલ 19 સ્વતંત્રતાના જે આર્ટિકલ 19થી લઈને આર્ટિકલ 22 સુધી સ્વતંત્રતાના અધિકારો છે. એમાં 19માં અભિવ્યક્તિ, વાણી સ્વતંત્રતા, ફરવા ફરવાની સ્વતંત્રતા, આ બધું જ છે, બરાબર. દેન આર્ટિકલ 20 આવે તો 20માં શું છે? ગુનાઓ સામે રક્ષણ, દોષ સિદ્ધિનું સંરક્ષણ. લાઈક એમાં તમે કોઈ પણ પાછળનો આ જે ગુનો કર્યો, બરાબર, અને એનો જે ગુના માટે જે નિયમ બનાવ્યો એ સમય પહેલાંનો હોય, બરાબર, અને આજે ગુનો કર્યો અને આવતીકાલે એનો કોઈ પણ નિયમ બનાવવામાં આવે તો એ ગુના પર ના લાગુ પડી શકે, બરાબર. દીવાની ફોજદારી ગુનામાં અલગ હોય છે. દેન આર્ટિકલ 20 આર્ટિકલ ગુનાઓ સામે રક્ષણ. દેન આર્ટિકલ 21 ગરિમાપૂર્ણ જીવન જીવવાનો અધિકાર, બરાબર. તો આ 3 આર્ટિકલ. નાવ આર્ટિકલ 22. આર્ટિકલ 22 શું છે? તો આર્ટિકલ 22 છે કે ગિરફ્તારી તથા અટકાયત વિરુદ્ધ સંરક્ષણ, બરાબર. આ તમને ખબર જ હશે કે કોઈ પણ જ્યારે ગિરફ્તારી કરવા આવે, બરાબર, તો ગિરફ્તારીમાં એક વસ્તુ હોય કે શું કહેવાય, 24 કલાકની અંદર જ તમને કોર્ટ સમક્ષ રજૂ કરવાની સ્વતંત્રતા હોય છે, બરાબર. પછી પોતાનો વકીલ જે હોય કયો રાખવો, શું કરવું, એની સ્વતંત્રતા હોય છે. અને જો સામાન્ય ગુનો હોય, આ બધી બાબતો યાદ રાખવા જેવી પણ છે. કોઈ પણ સામાન્ય ગુનો હોય તો પણ પોલીસ તમને આને હથકડી ના પહેરાવી શકે. સામાન્ય ગુનામાં તમે હથકડી વગર સરેન્ડર કરી શકો છો. તો આ બધી જે આર્ટિકલ 22 છે એમાં અટકાયત કાનૂનમાં સંરક્ષણ છે, ગિરફ્તારી તથા અટકાયત વિરુદ્ધ, બરાબર. અને 24 કલાકમાં કોર્ટ સમક્ષ હાજર કરવાનું આવે. પછી બીજું કે 90 દિવસની ચાર્જશીટ થઈ હોય અને ફાઇલ ના થાય તો હાઈકોર્ટના જજની એડવાઇઝરી કમિટી બનાવવી પડે છે. 90 દિવસની અંદર કોઈ પણ ગુનો કર્યો હોય, 90 દિવસની અંદર જો પોલીસ ચાર્જશીટ ના બનાવીને ફાઇલ ના કરે તો પછી કોર્ટના જે જજ હોય એમની એડવાઇઝરી કમિટી બનતી હોય છે. અને અટકાયત કાનૂનમાં તો આ જે છે એ તમારે જોવા જેવું છે. જુઓ, તમને કોઈ આ બહુ કામ આવશે. લાઈક અટકાયત કાનૂન કયા કયા છે? તો આપણે 1976થી જોઈએ. કોફેપોસા કરીને હતું, કન્ઝર્વેશન ઓફ ફોરેન કરન્સી એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી. કન્ઝર્વેશન ઓફ ફોરેન કરન્સી એન્ડ પ્રિવેન્શન ઓફ સ્મગલિંગ એક્ટિવિટી, બરાબર. 1976માં આ હતું. દેન 1980માં મીસા કરીને આવ્યો, મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ માટે મીસા 1980માં. 1976માં કોફેપોસા, દેન 1980માં મીસા, દેન 1987માં ટાડા, ટેરરિસ્ટ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટી એક્ટ, ટાડા. તમને ખબર છે, સંજય દત્ત, એમ બોલે તો MBBS, એ સંજય દત્ત છે એ ટાડાની અંદર જેલમાં ગયેલા અને એ વખતે એમના પર ગંભીર ગુના લાગેલા. ટાડા એટલે ટેરરિઝમ એન્ડ ડિસ્ટ્રપ્ટિવ એક્ટિવિટી એક્ટ. જો કોઈ ટેરરિઝમ કે એવો કોઈ ડિસ્ટ્રપ્ટિવ એક્ટ કર્યો હોય તો તમને ટાડા હેઠળ તો એમાં જામીન નથી મળતા એ વખત 1987માં. દેન 2002માં પોટા કરીને આવ્યો, પ્રિવેન્શન ઓફ ટેરરિઝમ એક્ટિવિટી, પોટા 2002માં. અને 2008માં ધ અનલોફુલ એક્ટિવિટી એક્ટ, બરાબર, એ 2008માં લાવવામાં આવ્યો. અને અત્યારે કયો ચાલે છે? ચલો આ કોમેન્ટ કરજો, અત્યારે હાલ કયો છે? જે JNUનું ઉંમર ખાલી છે એના પર લાગેલો છે. પછી બહુ બધા લોકો પર લાગેલો છે UNPA એક્ટ. સોરી, કહેવાય ગયું મારાથી UNPA એક્ટ, બરાબર. તો તમે જણાવજો UNPA એક્ટ શું છે ને એ શાના માટે બનાવવામાં આવે છે, બરાબર. તો 19થી 22 સુધીના આ જે આર્ટિકલ હતા એ થઈ ગયા પૂરા. સ્વતંત્રતાના અધિકારો હતા આર્ટિકલ 19, હરવા ફરવાની સ્વતંત્રતા ટોટલ 6 છે, બરાબર. 20 ગુનાઓ સામે રક્ષણ, બરાબર. 21 ગરિમાપૂર્ણ જીવન જીવનની સ્વતંત્રતા અને 22 જે ગિરફ્તારી કાનૂન હોય એના સામે સંરક્ષણ, બરાબર. તો આ 19થી લઈને 22 સુધી થઈ ગયા, બરાબર. આર્ટિકલ 23 શું છે, બરાબર. તો 23 આર્ટિકલ 23 હવે 23 ને 24 છે ને નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને ગાઈઝ લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરજો.
બરાબર, કોમેન્ટ કરજો. બરાબર, અને બેલ આઇકન દબાવજો કે નેક્સ્ટ જ્યારે હવે સિરીઝ ચાલુ રહેશે તો આખું બંધારણ આપણે પૂરું કરવાના છીએ. ઓકે, થેન્ક યુ.